નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપીમાં રેતી માફિયાઓ બેફામ, રોયલ્ટી ચોરી છતાં તંત્ર મૌન, નિઝરથી મહારાષ્ટ્ર સુધી ગેરકાયદેસર ખનનનો ખેલ. તાપી જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન અને રોયલ્ટી ચોરીનો કારોબાર બેફામ બન્યો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. નિઝર વિસ્તારમાંથી મોટા પાયે રેતી મહારાષ્ટ્ર સુધી પહોંચાડતી હોવા છતાં જવાબદાર તંત્ર મૌન હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ખુલ્લેઆમ ચાલી રહેલા કૌભાંડ સામે કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. તાપીમાં ઈંધણ અને અનાજ પુરવઠાની સમીક્ષા, જિલ્લા પુરવઠા સમિતિની બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા. તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ નિવાસી અધિક કલેક્ટર આર બોરાડના અધ્યક્ષસ્થાને જિલ્લા પુરવઠા સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાં પેટ્રોલ ડીઝલના પૂરતા જથ્થા, વિતરણ વ્યવસ્થા તેમજ આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં સંબંધિત વિભાગના અધિકારીને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. વ્યારામાં ટ્રાફિક જાગૃતિ અભિયાન, નિયમ પાલન માટે વાહન ચાલકોને સમજ અપાઈ. તાપી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા વ્યારાના જનક હોસ્પિટલ 3 રસ્તા ખાતે ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ અધિકારીઓએ વાહન ચાલકોને હેલ્મેટ, સીટ બેલ્ટ અને ટ્રાફિક નિયમોના પાલન અંગે સમજ આપી હતી. સાથે જ પીયુસી, ઇન્સ્યોરન્સ અને આરસી બુક જેવા જરૂરી દસ્તાવેજો સાથે રાખવા અપીલ કરી પેમ્પલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. વ્યારાના શાહપુરમાં 3 આંખવાળા વાછરડાનો જન્મ, ગાયના મોતથી શોક વચ્ચે લોકોમાં કૌતુક. વ્યારા તાલુકાના શાહપુર ગામમાં એક અનોખી ઘટના સામે આવી છે. ગામમાં ગાયે 3 આંખો ધરાવતા વાછરડાને જન્મ આપતા સ્થાનિકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. વાછરડાને જોવા માટે લોકોના ટોળા ઉમટી રહ્યા છે. બીજી તરફ વાછરડાને જન્મ આપનાર ગાયનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. એક તરફ ગાયના મોતના દુઃખદ બનાવ અને બીજી તરફ અનોખા વાછરડાના જન્મથી ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઉછલમાં શાકભાજીની આડમાં દારૂ હેરાફેરીનો પર્દાફાશ, એલસીબીએ પિકઅપ ટેમ્પો ઝડપી પાડ્યો. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાકરદા બ્રિજ નીચેથી શાકભાજીની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ભરેલો પિકઅપ ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે લોકેશ માલીવાડા અને મોતિયા ગિરીલાલ નામના 2 આરોપીને ઝડપી પાડી તેમની પાસેથી ₹11.56 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રકરણમાં વધુ એક આરોપીને વોન્ટેડ જાહેર કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉછલ લીઝર માર્ગ પર ₹32.86 કરોડના 4 લેન બ્રિજનું ખાતમુહૂર્ત. ઉછલ લીઝર સ્ટેટ હાઈવે પર રાનકા નદી ખાતે ₹32.86 કરોડના ખર્ચે બનનારા નવા 4 લેન બ્રિજનું રાજ્યના મંત્રી ડૉક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. 54 વર્ષ જૂના સાંકડા બ્રિજના સ્થાને બનનારો આ આધુનિક બ્રિજ વાહન વ્યવહારને વધુ ઝડપી અને સુરક્ષિત બનાવશે. નવા બ્રિજ સાથે એપ્રોચ રોડનું પણ નિર્માણ કરવામાં આવશે, જેથી ટ્રાફિક જામ અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે. તાપીમાં રોજગાર ભરતી મેળો યોજાયો, 50 યુવાનોને મળી રોજગારી. તાપી જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે યોજાયેલા રોજગાર ભરતી મેળામાં આશરે 100 ઉમેદવારોએ ભાગ લીધો હતો. કંપની દ્વારા લેવાયેલા ઇન્ટરવ્યૂ બાદ 50 જેટલા યુવક યુવતીઓને રોજગારી માટે પસંદગી કરવામાં આવી હતી. કે મારું નામ ક્રીના ગામિત છે, હું વ્યારાથી બિલોંગ કરું છું અને હું ગ્રેજ્યુએટ થઈ છું. હું આજે વ્યારામાં રોજગાર મેળામાં આવી હતી, તો ત્યાં સારી એવી કંપની આવી હતી અને એમાં હું પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો. તેમાં હું સિલેક્ટ થઈ ગઈ છું અને તેમાં સારી એવી સેલરી પણ મને મળી રહી છે. એના માટે હું આભાર માનું છું. ડોલવણના બેઢા રાયપુરમાં ધરતી આંબા જન ભાગીદારી કેમ્પ યોજાયો. ડોલવણ તાલુકાના બેઢા રાયપુર પ્રાથમિક શાળા ખાતે ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કૃષ્ટ અભિયાન અંતર્ગત જન ભાગીદારી કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં 350થી વધુ ગ્રામજનોએ હાજરી આપી વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતી મેળવી હતી. કેમ્પ દરમિયાન આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, કિસાન સન્માન નિધિ, મનરેગા જોબ કાર્ડ, જાતિ પ્રમાણપત્ર અને રેશન કાર્ડ સહિતની અરજીઓ સ્વીકારી સ્થળ પર જ માર્ગદર્શન અને સહાય પૂરી પાડવામાં આવી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.